रे मेरा सच्चिदानंद
छेदन वेदन क्रिया न होती, मेरा अजरामर स्वरूप कोई कोई ध्याने रे, मेरा अजरामर स्वरूप कोई कोई ध्याने, मेरा सच्चित आनंद रूप कोई कोई ध्याने रे, मेरा सच्चित आनंद रूप कोई कोई ध्याने, ऐसा चिंतन नित्य ही करना, ऐसा चिंतन नित्य ही करना, आत्म स्वरूप की खोज तू करना, आत्म स्वरूप की खोज तू करना, प्रगटे ज्ञान की ज्योत कोई कोई जाने रे, तो प्रगटे ज्ञान की ज्योत कोई कोई जाने, मेरा सच्चित आनंद रूप कोई कोई जाने रे, मेरा सच्चित आनंद रूप कोई कोई जाने, मैं हूँ शुद्ध स्वरूप कोई कोई जाने रे, मैं हूँ शुद्ध देह छता जेनी दशा वर्ते देहाती ते ज्ञानी ना चरण हो वंदन, सत्व पटंत देवी जड़ अप्पा जेड़ मृंती संयम कारणी जीव कुरुणो निवानुलहंती, शास्त्र पाठी पण मूर्ख छे जे निज तत्व अजान, ते कारणे जीव घरे पामे नहीं निर्वाण, पामे नहीं निर्वाण। गई कालना श्लोकमां आपणे जोयुं કે વ્યવહારિક ધંધે ફસ્યા કરે ન સાચું જ્ઞાન, સંસારના વેપારની અંદરમાં માત્ર ધન કમાવું એ જ વેપાર નહીં, અહીંયા તો બધાને વેપાર કહી દીધા, કોઈને હળવું, કોઈને મળવા જવું, ખાવું પીવું, મોલમાં જવું, પિકનિક મનાવી, આ બધા ધંધામાં જ લાગેલા છે, દરેક જુદા જુદા ધંધામાં લાગેલા છે। તમને ધન કમાવાનો ધંધો છે, આ પક્ષીઓને કયો ધંધો છે? તો કે પેટ ભરવાનો ધંધો છે, બિચારા જાગે ત્યારથી સાંજના માળામાં આવે ત્યાં સુધી ચણ માટે કરતા હોય, અને પશુઓ પણ ભોજન એટલે પણ ધંધે લાગેલા છે। ચાર ગતિના જીવો કાંઈક ને કાંઈક ધંધે લાગેલા છે, માટે એ પોતાનું સાચું જ્ઞાન, હમણાં આવ્યું ને ગીતમાં, મેરા સતચિત્ત આનંદ રૂપ, આપણે સ્વપ્ને નથી સાંભળ્યું, સ્વપ્નમાં એનો આપણે સ્વાદ ચાખ્યો નથી, જાગતા તો ક્યારે ચાખશું, પણ સ્વપ્ને પણ જેનો સ્વાદ નથી ચાખ્યો, એટલે વ્યવહારિક ધંધે ફસ્યા, જાણે ન સાચું જ્ઞાન, પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ શું છે એ જીવને ખબર નથી। એ ધંધાની વાત કરી હતી ગઈકાલના શ્લોકમાં। હવે આજના શ્લોકમાં આચાર્ય જે વાત કરી રહ્યા છે કે શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે। તમે તો ધંધાના વેપારમાં ફસ્યા, એટલે આત્મજ્ઞાન સુધી નથી જઈ શકતા, ત્યાંનો વિચાર પણ અંદરમાં ઉઠતો નથી, કે અંદરથી પોતાના આત્માની દયા પણ નથી આવતી, કે ચાર ગતિમાં હું એને રજડાવું છું, રખાવું છું, ક્રોધ માન માન દ્વારા એને દુઃખી કરી રહ્યો છું, એવી દયા પણ પોતાને પોતાના ભગવાન આત્માની નથી આવતી। પણ અહીં આગળ વાત કરી કે જે બહુ શાસ્ત્રો ભણી લીધો, શાસ્ત્ર ઘણા ભણી લીધા, પણ છતાં એને મૂર્ખની ઉપમા આપી, કે તો કે શાસ્ત્ર ભણવા અને બીજાને સમજાવવા। સ્વામી છે ને સહેજાનંદ સ્વામી,
જે પટેલ લોકો માને છે કે સ્વામિનારાયણ પાસે કોઈ પંડિતજી આવ્યા, બહુ સંસ્કૃતના ખાં હતા. તો પંડિતજી જેવા એમની પાસે આવ્યા તો એમણે કીધું કે તમારું નામ તો બહુ સાંભળ્યું છે, તમે સંસ્કૃતમાં બહુ વિદ્વાન છો. તો કે હા સ્વામીજી, મને 18,000 શ્લોક કંઠસ્થ છે, 18,000 શ્લોક મને મુખપાઠ છે. બોલો તમને સાંભળવા છે તો હું તમને સંભળાવી દઉં કડકડાટ. તો સ્વામીજીએ કીધું હું એટલા માટે નથી પૂછતો કે તમે મને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ સંભળાવો, એટલા માટે તમને જ્યારે 18,000 શ્લોક કંઠસ્થ છે તો હું તમને એ પૂછવા માંગુ છું પંડિતજી કે તમે 18,000 માંથી કેટલા શ્લોક એવા ગોજી રાખ્યા છે કે શોધી રાખ્યા છે કે જે શ્લોક દ્વારા તમારા આત્માની શાંતિ અને મુક્તિ મળે. શું કીધું? 18,000 માંથી એવા કેટલા શ્લોક છે કે જેના દ્વારા તમને મુક્તિ મળી શકે, આત્મ સમાધિને શાંતિ મળી શકે. પંડિતજીનું મોઢું નીચું થયું, હાથ જોડ્યા સ્વામીજીની સામે. માફ કરજો સ્વામીજી, પોપટ પાઠ કરતો હતો આજ સુધી અને લોકોમાં વાવા મેળવતો હતો. શું અફલાતૂન કડકડાટ સંસ્કૃતની સંધિ સાથે શું બોલી રહ્યા છે પંડિતજી. જગતની વાહવા મેળવવામાં મેં સમય પસાર કર્યો અને મગજમાં રાઈ ભરી રાખી કે મને 18,000 શ્લોક કંઠસ્થ છે. પણ સ્વામીજી આજ સુધી એક પણ શ્લોક ઉપર ગૌર નથી કર્યું કે આમાંથી કયો શ્લોક મને આત્મ શાંતિ આપી શકે. આ તો વજન છે. જો ઓલી લાઇબ્રેરી છે ને, બધા પુસ્તકો ગોઠવી રાખો તો એ લાઇબ્રેરી જેમ પુસ્તકોને પોતાના ખાનામાં ભરી રાખે, એમાં જીવતો માણસ પોતાના મગજના ખાનામાં સંસ્કૃતના શ્લોકોને કે પ્રાકૃતના શ્લોકોને ભરી રાખે, જાણકારીને ભરી રાખે અને પછી 5મી વચ્ચે જરાક હોશિયારી બતાવે કે તમને ખબર નથી, ઉભા રહો હું તમને બતાવું છું કયા શ્લોકમાં શું લખેલું છે. આપણે ત્યાં શ્લોક છે જે સ્વામીજી સાથે વાત થઈ પંડિતજીની, આપણે ત્યાં પણ એ જ વાત છે. નવપતજીની પૂજા આવે, નવપતજીની હોળી આવશે ને ત્યારે નવપતજીના લાસ્ટ દિવસે પૂજા બનાવે બધા નવપતજી, અને એ પૂજાના રચયિતા છે પદ્મ વિજયજી મહારાજ સાહેબ. તો એ પદ્મ વિજયજી મહારાજ સાહેબે નવપતની અંદરમાં જ્યારે સમ્યક દર્શન જ્ઞાનપદની વાત કરી ત્યારે એમને લખ્યું, આ જ વાત લખી કે સંકિત વીર નવ પૂર્વી. સંકિત વીર એટલે પોતાના જ્ઞાન વિના, પોતાની જાણકારી વિના નવ પૂર્વનું જ્ઞાન ધારણ કરનારો પણ અજ્ઞાની કહેવાય. એ અજ્ઞાની છે અને સંકિત વીર સંસારમાં અહીંથી ત્યાં અકળાય. એટલે પોતાની જાણકારી વિના, પોતાના બાયોડેટા વિના આ જીવ 4 ગતિ સંસારમાં ભટકે છે અને અજ્ઞાની મૂર્ખ છે. બોલો હવે તમે માની શકશો? અમે નથી કહેતા, અમે તો ખાલી આડતિયા છે, જ્ઞાનીની વાત તમારી પાસે રજૂ કરનારા છીએ. અમારા ઘરની કોઈ વાત નથી, બસ અમને જે ગમ્યું છે તમારી પાસે પીરસવા આવીએ છીએ. પણ પદ્મ વિજયજી મહારાજ સાહેબ પણ ઘરની વાત થોડી કરે છે, એ પોતાના ઘરથી ઉઠાવીને વાત કરી હશે. એ પણ માથે આચાર્યને રાખ્યા છે અને આચાર્ય ઘરની વાત થોડી કરી છે, એમણે પોતાના માટે તીર્થંકરોને રાખ્યા છે. ભાઈ ગણતરને પણ તીર્થંકરને રાખીને વાત કરી છે. તો આ કઈ ઉપરચલી કે મનગણત વાતો થોડી છે. સંસારમાં મનગણત વાતો ઉઠાવી શકાય, પણ જ્યારે મુક્તિ જવું છે ત્યારે તમારા સરકારના કાયદામાં મનગણત કાયદો ચાલતો હશે કે મને ખબર નથી, આધાર કાર્ડ ખપે તો લાવે નથી. અમે પાલિતાણા હતા 2014ની સાલમાં, તો ઉતરવા માટે આવે ત્યાં અમે ઉતરેલા હતા 500 ગામમાં. તો યાત્રાળુ આવ્યા તો હતા મેનેજર લાલજીભાઈ કે તમારું આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો તો હું તમને ઉતરવા આપું. કે અમને ખબર નહીં કે અહીંયા ઈ ખપે છે, તો કે અમને ઉતરવા આપો. તો કે ના ભાઈ, કાયદો ઈ કાયદો છે, હું અહીંયા ઉતારી નહીં શકીશ, પહેલા તમારું તમે આપો મને. પણ તે રિક્વેસ્ટ કરી કે સાહેબ હવે અમે ભૂલી ગયા છીએ. તો કે ભૂલી ગયા છો તો ઘણા સાધન છે, મુંબઈથી મંગાવો, મુંબઈથી મંગાવો તમારી કમસે કમ ઝેરોક્સ કોપી મોબાઈલમાં તો બતાવો, પછી હું તમને ઉતારી શકું. કારણ કે મારે ત્યાં જે કાયદો લાગુ છે હું તમને નહીં ઉતાર. ના પાડી દીધી, હું
તમને નહીં ઉતારી શકું. તો જુઓ, સંસારમાં પણ કાયદાથી રીતે આપણે મનગઢ કલ્પનાથી કાંઈ વાંધો નથી ચાલતું, ત્યાં પણ સજા થઈ જાય. તો અહીંયા પ્રભુ મનગઢ અમે બોલીએ ને તો તમે તો બધા ઠીક છે, હાથી હા કરી લો, પણ અમને વેલકમ કઈ દુનિયા કરે ખબર છે? પાપ નહીં કોઈ, આનંદગંજી સાહેબે લખ્યું, પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, અને ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખો, તાર તલવારની સોયલી દોયલી 14માં જીનતણી ચરણ સેવા. ધાર તલવારની સોયલી બતાવી, પણ દોયલી ભગવાનના ચરણોની સેવા. ચરણોની સેવા તો હમણાં તમે બધા કરીને આવ્યા, તિલક લગાવી આવ્યા, નવ તિલક. તો કે સાહેબ બહુ સહેલી છે, પૂજારીજી કેસર ગતિ રાખે છે અને અમે કેસરની કટોરી કરી લઈએ છીએ, મુખોશ બાંધી હાથને પવિત્ર કરી ધૂપથી, અને તરત 5 મિનિટ લાગે છે અમને. આપ કહો છો કે સોયલી કેવી રીતના? તો કે ધાર તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, ઘણા બધા અહીંયા ચાલે છે. લાકડી બાંધીને ચાલે છે, દોરડા બાંધીને બિચારા પેટ ભરવા માટે કળા બતાવે છે. અહીંયા શું કે છે આનંદગંજ સાહેબ કે ધાર તલવારની સોયલી ચાલવું સહેલું છે, પણ દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. ભગવાનની બતાવેલી ચરણની સેવા એટલે આચરણની સેવા. અને જે આચરણ કરવું એ જીવો માટે બહુ કઠણ છે, કારણ કે જીવનને નિર્મળ બનાવવું બહુ કઠણ છે, સંયમિત બનાવવું, નિયમિત બનાવવું. એટલે અહીંયા આનંદગંજી સાહેબે કીધું કે 14માં જીનતણી ચરણ સેવા દોયલી, એટલે બહુ મુશ્કેલથી પામી શકું એમ છું. એની અંદરમાં આ પાઠ લખ્યો કે પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો. ભગવાનના સૂત્ર જે કીધેલા છે અને ગણધરોના જે રચેલા છે એનાથી વિપરીત બોલવું, એના જેવું દુનિયામાં બીજું કોઈ પાપ નથી. માનશો તમે? 7 વ્યસનથી પણ ચડી જાય એવું વાત છે. બહુ હિંસક હોય ને જીવ, માંસાહારી, એ જાનવર મારીને ખાતો હોય, શરાબ પીતો હોય, જુગાર રમતો હોય, ચોરી કરતો હોય, પરિસ્થિતિ તરફ ગંદી નજર કરતો હોય, વેશ્યાઓના સંગમાં જતો હોય, આવા પાપ જેને મહાપાપ શાસ્ત્રમાં કીધા છે. આનંદગંજી સાહેબ લખે છે કે 7 પાપને તો ક્યાંય મૂકી દે, કારણ કે 7 પાપને સેવનારો તો બહુ ક્યાં જાય ખબર છે? બહેનોને ખબર હોય, ભાઈઓને ખબર ન હશે. ચોરી કરે, જૂઠ બોલે, શિકાર કરે, જુગાર રમે, માંસ ખાય, મદિરા પીવે, એને સજા મળીને ક્યાં જાય ખબર છે? નરકની દુનિયામાં. કારણ કે પંચેન્દ્રિયની હત્યા અને માંસનું ભક્ષણ, મદિરાનું પાન, એને નાચીની દુનિયા વેલકમ કરે. પણ એનાથી પણ વધેલું પાપ આનંદગંજી સાહેબ કે છે ઉત્સુત્ર, એટલે ભગવાને જેમ કીધું છે એનાથી વિપરીત બોલવું અને વિપરીત કહેવું, લોકોને ભરમાવવા, એના જેવું બીજું કોઈ પાપ નથી. તો સાહેબ એ પાપ ક્યાં લઈ જાય? કોણ બોલ્યું? તું બોલી? બહુ સરસ. જો કારણ કે 7 વ્યસનનું પાપ તો નરકમાં લઈ જાય, પણ તમને ખબર છે નાકીનો જીવ પંચેન્દ્રિય છે, એને 5 ઇન્દ્રિયો મળે છે. નાક, કાન બધું એને મળે છે, કાન પણ મળે છે અને મન પણ વિચારવા મળે છે. તો એ પંચેન્દ્રિય જીવ એક બહુવત બદલે તો એ નાકીમાંથી સીધો મનુષ્ય પણ થઈ શકવાના એના ચાન્સીસ પૂરા છે. કેમ કે નરકમાંથી નીકળેલો તીર્થંકર થઈ શકે છે. ક્યાં મોટી વાત છે! આપણે ત્યાં તો દ્રષ્ટાંત પડ્યા છે કે ભાવી 24 ની અંદરમાં પહેલી નરકથી આવી અને તીર્થંકર, નરકથી નીકળેલો જીવ તીર્થંકર પણ બની શકે. પણ અહીં જે નરકથી પણ વધુ પાપ જેની અંદરમાં કીધું, ભગવાનના વચનોથી ઉલટું કહેવું, અવળું કહેવું અને લોકોને બ્રહ્મા રાખવા, એ પાપ ક્યાં લઈ જાય? તો કે ઈ પાપ અને નરક તો નહીં. આપણા વડીલો કહેતા પાપીનું એવો છે ને અને નરક જાળશે નહીં. તો પછી કોણ જાળશે? તો કે એક દુનિયા છે જેનું નામ છે નિગોદ. નિગોદ એટલે પડ્યા રહો.
જ્યાં કાન નથી, નાક નથી, આંખ નથી, જીભ નથી, પોતાની વેદના વ્યક્ત કરવા માટે માત્ર છે શરીર. અને ઈ શરીર પણ કેવું તો કે અસંખ્ય શરીરમાં અનંતા જીવો, અને ઈ શરીર એક સોયના ટપકા જેટલું, એમાં તો અનંતા જીવો. આપણા ભાગ્ય ઈ શરીર બહુ અલ્પ આવે. હવે એમાં બેહોશીની અંદરમાં કોમા એ જીવ પડ્યો રહે. એટલે આનંદગંજ સાહેબ કે છે, પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, અને ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. ભગવાને જે વાત કરી એ વાતને પોતે પણ આરાધે અને જગતના જીવો સમક્ષ પણ બતાવે. એના જેવો ધર્મ આ દુનિયામાં બીજો નથી. અને એનું ફળ શું તો કે ખોટું કરવાનું ફળ નિકોલ, અને સત્ય કરવાનું ફળ શું તો કે સિદ્ધ લોક. સિદ્ધલોકમાં તો બધાને જવું છે ને. તો જેને સિદ્ધલોકમાં જવું છે એને પોતાના સ્વરૂપની ઝાંખી સમજવી પડશે, સત્ય સમજવું પડશે, અને સત્ય સમજ્યા પછી કદમ ઉઠાવવું પડશે. કાલે કીધું ને, નાકીના જીવોને શ્રવણ જ નથી, બિચારા એવા પાપી છે કે એમને કોઈ ત્યાં સભા જ નથી થતી. જાનવરના જીવો માટે સભા છે ભગવાનના સમવસ્ત્રણમાં. આપણી પાસે તો ના આવે બિચારા, પણ ત્યાં ભગવાનનો એવો અતિશય છે કે જાનવર પણ જાય, પણ સમજ નથી, બહુ અલ્પ છે, શ્રવણ છે, સમજ નથી. અને દેવતાની પાસે સમજ પણ છે તો સંયમ નથી. એક નાનો નિયમ પણ ન લઈ શકે, નાની નૌકાસીને ચોરિયા જેવો પણ નિયમ ન લઈ શકે, હોટેલમાં ન જવું કે શરાબ ન પીવો એવું પણ નિયમ ન લઈ શકે. એટલે દેવતાની દુનિયામાં આચરણ નથી, સંયમ નથી. પણ તમે ભાગ્યશાળી છો કે તમને શ્રવણ પણ મળે છે. આ ધર્મસભા મનુષ્ય માટે છે ભાઈ, એવું નથી જૈનોમાં છે, બધી જગ્યાએ કથાઓ થાય છે. અત્યારે ભારતમાં ઠેકાણે રામ કથા, ભાગવત કથા, અને લોકો એ કથા સાંભળીને પોતાનું જીવન સુધારે છે. તો આ સત્સંગની કથા અને સત્સંગની સભા તુલસીજીએ લખ્યું, શુદ્ધ વિત અરુ દાડા પાપી કો ભી હોય. પાપીના ઘરે પણ શુદ્ધ એટલે દીકરા હોય, હિત એટલે ધન પણ હોય, અને સ્ત્રી પણ મળી જાય ને. શુદ્ધ વિત અરુ દાડા પાપી કો ભી હોય, પણ સત્સંગત और हरि कथा तुलसी दुर्लभ હોય. આ જગતમાં તમને અત્યારે ધન દુર્લભ લાગે છે. એક જ વાત છે, ધન કમાવો, ધન કમાવો, ધન કમાવો. લેડીઝ પણ ધન કમાવામાં છે, દીકરીઓ પણ ધન કમાવામાં છે, પુત્રવધુઓ પણ ધન કમાવામાં છે, અને તમે પણ બધાને ધન દુર્લભ લાગે છે ને તેને મૂકીને જવાનું છે. તો મજાની વાત કેવી છે. અત્યારે કોઈ ગ્રહલક્ષ્મી બનવા તૈયાર નથી, બધાને બોસના ગુલામ બનવું છે. ઘરમાં તો લક્ષ્મી ગ્રહ રાણી કહેવાય, કારણ કે પુત્રવધુ ઘરમાં આવે ને. અહીંયા આપણે ત્યાં તો પુત્રવધુ કે કઈ નામથી બોલાવે, પણ રાજસ્થાનમાં તો બહુરાની, એમ કે બહુરાની આવી અમારી બહુ એટલે ઘરની રાણી આવી છે અમારા ઘરમાં. એટલું બધું સન્માન, તો કે બહુને રાણી બનાવવાના છે. પણ અત્યારે કોઈ ગ્રહલક્ષ્મી પણ બનવા તૈયાર, ગુલામ બનવું છે. અને તે ગુલામ કોના? સાસુજીના નહીં, સસરાની આજ્ઞાના નહીં, પતિની આજ્ઞાના નહીં. કોના ગુલામ બનવું છે? બોસ. ઈ કેમ કરી દેવું પડે. એક આવો ડ્રેસ પહેરીને આવજો મારી કંપનીમાં, નહીં તો તમને આવા વાળ રાખીને આવજો. બધું કર્યું છે અત્યારે. જુઓ આ ગુલામીની. ભારત ગાંધીજીએ સ્વતંત્ર બનાવ્યું, પણ લોકોના માઇન્ડ તો ગુલામ રહી ગયા છે. તો અહીંયા જ્ઞાની એ કહી રહ્યા છે કે ભાઈ તારા જીવનમાં તને એ ગુલામી પસંદ છે, એમ તને આ ચાર ગતિની ગુલામી પણ તને પસંદ છે. એટલે જ્ઞાનીઓની વાતને આપણે લક્ષ્યમાં લેવા જેવી છે. કેમ કે જ્ઞાનીઓ પોતાના ઘરની વાત જ નથી કરતા. જ્ઞાનીઓ તીર્થંકર દેવને માથે રાખી અને બોલી રહ્યા છે. અને માત્ર બોલી રહ્યા છે એટલું જ નહીં, સ્વયં અનુભવી રહ્યા પણ છે. અનુભવ કરી અને એ વાત આપણી પાસે પીરસે છે. એટલે પદ્મ વિજયજી મહારાજ સાહેબ કહે છે કે સંકિત વિના એટલે પોતાની ઓળખાણ વિના, પોતાની ઓળખાણ વિના હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બે જેને ખબર નથી એને અજ્ઞાની કહેવામાં આવે છે. અને એવો અજ્ઞાની જીવ કેટલો ભણેલો હોય તો પણ અજ્ઞાની છે? તો કે નવ પૂરવનું જ્ઞાન.
નવપુરમ એટલે હમણાં સાંભળ્યું ને, એક હાથીના વજન બરાબર સાઈનો પાવડર, એમાં નાખો પાણી અને આખા ભરો પી અને પછી એમાંથી લપતા જાઓ. પેલો પૂરો થાય હાથી વજન બરાબર સાઈ, ત્યારે એક પૂર્વ લખાય. વિચાર કરજો. પછી 1 માંથી 2 ને 2 માંથી 4 ને 4 માંથી 8 ને 8 ના 16 ને 16 ના 32, વધતા જાય હાથી, ડબલ. એમાં 9 પૂરવ સુધીના હાથી બરોબર વજનનો પાવડર સાઈનો, અને એમાં નાખો પાણી, પીપો ના પીપો ભરાઈ જાય, ટાંકીની ટાંકી, અને લખતા જાઓ. એટલું જ્ઞાન એને માથામાં ભરી લીધું છે બીજાને સમજાવવા માટે અને જગતની વાહવાઈ માટે. આવું જ્ઞાન જેને ભર્યું, પણ જ્ઞાની એને મોછાપ ન આપી કે હવે તું મુક્તિનો અધિકારી છે, હવે તને 3 ભવે મુક્તિ મળશે, હવે તને 15 ભવે. જો સ્વામિનારાયણે કીધું 18,000 શ્લોક તમે કંઠસ્થ રાખ્યા છે પંડિતજી, પણ એવો શ્લોક તો બતાવો કે તે શ્લોકનું રટન બોલન કરી અને તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો. એમ અહીંયા નવપુરવનું જ્ઞાન ભણી ગયો, જગતમાં વિદ્વાન ગણાયો, પણ પોતે કોરો ઠાકર રહી ગયો. એટલે જ્ઞાનસાર ગ્રંથમાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે લખ્યું કે સાહેબ મારી બુદ્ધિ બહુ ઓછી છે, મને બહુ યાદ જ નથી રહેતું. ઘણા અમને કે સાહેબ યાદ જ નથી રહેતા સૂત્રો, આજે ગોખી અને કાલે ભૂલાઈ જાય, કાં તો ગોખતા યાદ જ નથી રહેતા. સૂત્ર યાદ નથી રહેતા, સૂત્રનો ભાવ તો યાદ રહેશે કે નહીં, આમાં શું કહેવા માંગે છે. આટલું યાદ રાખો ને તો બી ભયો થઈ ગયો. આપણે ત્યાં માસ્તુસ મુનિરાજે માસ્તુસ આટલું પણ નહીં યાદ રાખી શક્યા. મારુસ ને માસ્તુસ ગુરુએ કીધું હતું, પણ એ તો માસ્તુસ બોલતા હતા, એમાં જીભના લોચા વળતા હતા. પણ છતાં આપણને બધાને ખબર છે કે શાસ્ત્રનો સૂત્રનો શબ્દ ન યાદ રાખી શક્યા, પણ એનો ભાવ યાદ રાખ્યો તો 6 મહિનાની અંદરમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. કે ગુરુનું કહેવું એટલું જ હતું કે બેટા આ સંસારમાં રહીને કોઈની સાથે રાગ પણ ન કરજે અને કોઈથી દ્વેષ પણ ન કરજે. આ આટલું સહેલું, બોલો કેટલું સહેલું છે, પણ આપણને કેટલું કઠણ પડે છે. એનું કારણ એક જ છે કે આપણા મોહના મૂળિયા છે ને બહુ મજબૂત છે, અને એ મૂળિયા જ્યાં સુધી ઉખડે નહીં ત્યાં સુધી રાગ દેશ પણ ઢીલા એની સાથે જોડાયેલા છે. કારણ કે મોહ રાજા છે, આ રાગદેશ તો એના બચ્ચા છે, એના દીકરા છે. તો જેનો બાપ મજબૂત હોય, એના દીકરાની પીઠ મજબૂત હોય, ભલે ને પોતે ન કમાવતું હોય, પણ બાપાની મૂડી ઉપર આમ મોકાટા કરતો હોય કે હું કોનો દીકરો છું ખબર છે તમને, મારા બાપા 15 લાખના નહીં 15 કરોડના આસામી છે. એટલે ઘણા દીકરાઓ એવા હોય બાપની મૂડી ઉપર કાગળજીના કરતા હોય, પોતે કઈ ન કરતા હોય. એમ અહીંયા રાગ અને દ્વેષ બાપ છે મોહ રાજા, એના કારણે એ કાગળજીના કરે છે ને આપણને નથી. રાગ દ્વેષ મંદ થવા અને મંદ કરીને એને માંદા પાડી અને ક્ષય કરવા એ શાસ્ત્રનો સાર છે. સ્વમાં વસ પરથી ખસ એટલું બસ છે આ શાસ્ત્રનો સાર, અને ઈ આશે એટલું જ રાખજો યાર. સૂત્ર યાદ રહે તો સારી વાત છે, તો બુદ્ધિનો વિષય છે. અમે ઘણી ગાથાઓ ગોખતા હતા, એક સાથે 25 ગાથા ગોખાઈ જતી, એટલે ગુરુ મહારાજ રાજી થઈ જતા હતા. પણ ઈ ગાથા તો ખાલી જીભે બોલાય, મનમાં યાદ રખાય, બુદ્ધિનો વિષય છે. પણ બુદ્ધિ જેની ઓછી હોય એને શાસ્ત્ર યાદ ન રહે. પણ આટલું યાદ રહેશે કે હું શરીર નથી, હું ભગવાન આત્મા છું. આટલું યાદ રહેશે, હું શરીર નથી, હું આત્મા છું. આટલું યાદ રહેશે. આ મહાવીરનો બોધ છે, અમારું નથી ઘરનો. કહેતા નહીં કે મારા સાહેબ આત્મા કરે છે. અમે મહાવીરના સંતાન છીએ. અને મહાવીરે જે વાત ગણધર ગૌતમને કરી, ગૌતમ ગણધરે જે વાત પોતાના શિષ્યોને કરી, અને પાઠ પરંપરાએ આવેલા સુધર્મા સ્વામીએ જે વાત પોતાના શિષ્ય જંબુને કરી, એ જ વાત પરંપરાએ આપણા સુધી આવી છે કે પ્રભુ અને સુખી થવું છે, 4 ગતિના દુઃખોથી બચવું છે. જો મકાન બનાવવું હોય ને મકાન, તો મકાન જેને જેવું બનાવવું હોય એવું પ્લાન કરવું પડે કે નહીં. કોઈ 2 રૂમ રસોડો કરે, કોઈ 3 રૂમ રસોડો કરે, કોઈ 1 રૂમ કિચન કરે. તો જેને મકાન બનાવવું છે એ જમીનમાં ઉપર પહેલા નકશો તૈયાર કરે છે, પ્લાન બનાવે છે કે મારે આવું મકાન બનાવવું છે. પહેલા પ્લાન.
એમ જેને ફર્નિચર બનાવવું છે, એ ફર્નિચર કેવું બનાવવું છે એ પ્રમાણે લાકડાને કપાવે છે. પ્લાન ત્યાં બને છે, અહીંયા લાકડું કપાય છે, વેરાય છે લાકડું, અને તમે કાકા વસ્ત્ર લઈ આવો. પણ જેવું તમને વસ્ત્ર બનાવવું હોય ને એ પ્રમાણે કપડાને દરજી વેતરે. એ પ્રમાણે વેતરે ને. બનાવવું હોય શર્ટ અને બનાવી નાખે પેન્ટ તો થોડી ચાલે. એટલે જેવું તમને વસ્ત્ર બનાવવું છે એ પ્રમાણે એ કપડાને દરજી આપે છે, વેતરે છે, એમાંથી શેપ આપે છે. એમ પ્રભુ આપણે જેવું જીવન મુક્તિ મેળવવી હોય ને, આત્મ શાંતિ જેને પ્રાપ્ત કરવી હોય, પોતાના ઘરમાં જેને વસવું હોય, બહાર જેને ભટકવું ન હોય, એને એ પ્રમાણે જીવનને ઢાળ આપવો. સમજાય છે? ઢાળ આપવું પડશે. ભલે તમે તો સાહેબ અમે સંસારી છીએ, કાંઈ વાંધો નહીં. સંસારી તો 24 કલાક અમને મળ્યા છે ને તમને 24 મળ્યા છે, તો 24 કલાકમાં તમારા માટે કેટલા કલાક? વિચાર, જવાબ આપો અમને. જો ઘર માટે આખી જિંદગી પહેલા ઘરની તમે મજૂરી કરો, બાલ બચ્ચા, પત્ની, મા બાપ એમની સેવા કરી, એટલે સંસારની સેવા કરી તમે. તેના પછી જરીક તમારી પાસે બુદ્ધિ હોય, પુણ્ય હોય, તો તમે સામાજિક કામોમાં આવો છો. સારી વાત છે, એ પણ જરૂરી છે. તો 24 કલાકમાંથી તમે સમાજના કે ઘરના કામ કેટલા કલાક કરો છો, અને તમારું એટલે પોતાના માટે કેટલો સમય તમે આપો છો? 56 ઘડીઓ સજાય છે ને, એમાં લખ્યું છે કે 56 ઘડી સંસારની, તો કમસે કમ 4 ઘડી તો પોતાના માટે કર, પોતાના માટે કાઢ. અને પોતાના માટે કાઢવી એટલે શું ભાઈ? પોતાની સ્મૃતિ, પોતાના સ્વરૂપની સ્મૃતિ. મન ભટકતું હોય ને ભજન કરીએ તો એવા ભજનથી તો કઈ મળે નહીં. ભજન વિના, કારણ કે અજય સંતે પણ એ જ લખ્યું, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. આત્માને ઓળખ્યા વિના એટલે શું? હું કોણ છું એની ઓળખ વિના ભવના ફેરા ફરે ટળે એ સંભવ નથી. પોતાની ઓળખાણ વિના અત્યારે દીકરીએ ન મળે, બાયોડેટા ખપે છે બધાને. એ છોકરાનો બાયોડેટા, છોકરી પસંદ કરવી છે તો છોકરીનો બાયોડેટા, ટોટલી નાના કોણ, નાની માં કોણ, દાદા કોણ, દાદી કોણ, ભણેલી કેટલી, ખાનદાન શું, બધું નાના ખપે અંદરમાં. તો આ બાયોડેટા હાથમાં આવે અને પછી તમને પસંદ પડે તો પડે, અને નહીતર ના પાડી તો કે ના હમણાં ઈચ્છા નથી, હમણાં ઈચ્છા નથી, કે પછી જોશું. મીઠો જવાબ આપી અને તમે એમને રજા આપી દો છો. તો પ્રભુ એક ભાવનો સંબંધ બાંધવો છે, એમાં પણ તમે આટલી જાણકારી લ્યો છો, તો જેની સાથે મુક્તિએ કોણ જશે? શરીર જશે કે આત્મા જશે? આત્મા જશે તો નક્કી છે ને, શરીર તો પડ્યું રહેશે અહીંયા. શરીર સાથે નહીં જાય, અત્યારે પણ શરીર સાથે નથી જતું, એને ઉઠાવવા માટે કોક ખપે છે. તો જેને મુક્તિએ લઈ જવો છે, જેને મુક્તિ પ્રાપ્ત કરાવી છે, એવા આત્માને આપણે સુવાડી દઈએ. તો શું થાય? અમારા ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે એક છોકરો હતો રબારીનો, થશે 8-10 વર્ષનો હતો. તો બધા દોસ્તો ભેગા બેઠા હોય ને, એ લોકોમાં તો જલ્દી લગ્ન થાય ને, તો ગોળિયામાં પરણાવી દેતા પહેલા. તો દોસ્તો કે છે યાર તારા લગ્ન થાય ને તો તું અમને ધ્યાનમાં લઈ જજો તારા લગ્નમાં. એવું નહીં કે અમને સુતા રાખીને તું લગ્ન કરવા વયો જાય. તો 8 વર્ષનો બાળક શું છે કે છે કે અરે તમે લગ્નની વાત કરો છો, પણ મારા બાપા તો છે ને કેટલી વખત લગ્નમાં પોતે એકલા વયા જાય છે ને મને નથી લઈ જતા. કે હવે મને જો લગ્નમાં લઈ જશે તો હું તમને કહીશ. સમજાયું? મને જો લગ્નમાં લઈ જશે તો હું તમને કહીશ કે હાલો હવે લગ્નમાં. એને બિચારાને ખબર નથી કે મારા લગ્ન મારા વિના થાય નહીં. એને ખબર નથી ને, એટલે કે મારા બાપા ઘણી વાર મને નથી લઈ જતા, તો મારા લગ્નમાં મને ન લઈ જશે તો પછી હું તમને કેવી રીતે લઈ જાઉં? એ તો નાનું બચ્ચું છે, એને ક્યાં ખબર છે કે મારા વિના લગ્ન કોના થશે? એ પોતાના લગ્નમાં પોતાની ગેરહાજરી ચાલે? ન ચાલે. એ તો તમે બધા અનુભવી છો. તો જેમ પોતાના લગ્નમાં પોતાનો છોકરો વિચાર હતો, એટલે એના દોસ્તોને જવાબ આપી દીધો કે બાપા લઈ જશે તો તમને હું લઈ જઈશ.
પણ એને ખબર નથી એમ આપણે પણ આવું કંઈ કરી રહ્યા છીએ કે જેને લગ્નમાંથી મુક્તિ સુધી લઈ જવી છે જાન, અને એ કે હું જઈશ કે નહીં મને ખબર નથી, એમ આપણે અનંત કાળથી કરી રહ્યા છીએ કે આપણે પણ મુક્તિ સુંદરી સાથે હસ્તમેળાપ કરવો છે, પણ આપણો વરરાજ આ ભીતરમાં બિચારો સૂતો જ પડ્યો છે. એવો મોહનો નશો ચડ્યો છે, એને મોહની ઊંઘ છે. આમ તો જાગતા છીએ સાહેબ, સવારના 6 વાગે જાગી જઈએ, કોઈ 4 વાગે જાગી જઈએ, ઈ જાગેલાને જ્ઞાની કહેતા જ નથી જાગેલો. ભાવ નિદ્રા ટાળવાની વાત છે. ભાવ નિદ્રા, દ્રવ્ય નિદ્રા તો પક્ષી બી ઉઠે છે, જાનવર પણ ઉઠે છે, ને આપણે પણ ઉઠીએ છીએ ને સંસારના કામોમાં લાગીએ છીએ. અમે અમારા જેવા, તમે તમારા જેવા. ભાવ નિદ્રાની વાત છે. ભાવ નિદ્રા ટાળ, એમ જ્ઞાનીઓ કહી રહ્યા છે કે ચેતન ચંદ્ર સોતા ક્યો તું, ચેતન ચંદ્ર, ચેતનને ચંદ્રની ઉપમા આપી, સોતા ક્યો તું, જન્મ મરણ ટાળ જા. ભાવ નિદ્રા ત્યાગ કર, ભાવો મીહી જાગ જા. જો કવિનું ભજન છે, આ કોઈ સંતનું ભજન નથી, કવિનું ભજન છે, પણ એને એટલી સુંદર વાત કરી. भाव निद्रा त्याग कर, भावों में ही जाग जा. ભાવોમાં જાગી જવાનું છે. ભાવોમાં વસ્તુ પછી છૂટશે, પહેલા ભાવમાં છોડવી પડશે અને પોતાના સ્વરૂપના ભાવોની અંદરમાં રમણતા કરવી પડશે. એટલે કે છે ભાવ નિદ્રા ત્યાગ કર, ભાવોं में ही जाग जा. चेतन चंद्र सोता क्यों તું, जन्म मरण टाळ जा. તું જેને ભજે છે, પૂજે છે, નવાંગી પૂજા કરે છે, જેની આરતી ઉતારે છે, મંગલદીપ ઉતારે છે, લાખો ખર્ચીને પ્રતિષ્ઠા કરે છે, એવા તારા પરમાત્માનું જીવન તો તપાસ કે એમને હવે ફરી સંસારમાં આવવું છે, ફરી જીવન જીવવાના છે. તો એમણે જન્મ મરણ ટાળ્યા અને તું એમનો ભક્ત જન્મ મરણમાં તું ભટકતો હોય તો તું એનો સંતાન નથી. તું એનો સંતાન તો તે બાપાના વારસને જે સાચવી જાણે. બાપાનો વારસ તો આપણા પરમ પિતા પરમાત્માનો વારસ એ છે કે તું જેવો છે એવો થઈ જા. એટલે જ્ઞાનીઓ કહે છે ચેતન ચંદ્ર સોતા ક્યો તું, જન્મ મરણ ટાળ જા. સિદ્ધ સમ સ્વરૂપ તેરા નહીં તો કંગાલ હૈ. એટલી મોટી વાત કરી. આપણે કેવા છીએ, ધીરુભાઈ અંબાણી નહીં, મુકેશ અંબાણી નહીં, કોઈ રોકફેલરની સંપત્તિ નહીં. અહીં તો કહી દીધું સિદ્ધ સમ સ્વરૂપ તેરા, નમો સિદ્ધાણમ. રોજ આપણે બોલીએ છીએ તો નમો સિદ્ધાણમમાં જેવા સિદ્ધ ભગવાનની સંપત્તિ, જેવો સિદ્ધ ભગવાનનો આનંદ, જેવો તો આનંદ અને મોજમાં ફરક છે. પાછા તમે સંસારી બધા મોજ માણવા જાઓ છો, પિકનિક મનાવવા જાઓ કે પછી કંઈક સેલગા કરવા જાઓ કે કોઈ જગ્યાએ ફરવા જાઓ, વાડીની અંદરમાં બધા ફાર્મની અંદરમાં મોજ આવે છે, મોજ પડી ગઈ. પણ મોજ છે ને એ કોકની સાથે જોડાયેલી છે અને આનંદ છે ને એ પોતાની સાથે. સમજાયું? મોજ અને આનંદમાં બહુ અંતર છે. મોજની અંદરમાં કોઈક વસ્તુ જોઈએ, કોઈક વ્યક્તિ જોઈએ, કોઈક પરિવાર જોઈએ, ત્યારે મોજ આવે અને એ મોજ કરતા કરતા ઝઘડો થઈ જાય. એક પતિ પત્ની છે, ફરવા ગયા બંને જણા કે આજે બગીચામાં ફરવા જઈએ, સાંજનો સમય હતો, બંને ફરવા ગયા અને બેઠા હતા બાંકડા ઉપર ને અલગ મલગની વાતો કરતા હતા, પણ ખબર નહીં વાત કરતા કરતા બંનેને અંતર પડ્યું, વાતમાં બંનેને વિરુદ્ધતા આવી ગઈ. તો એવી વિરુદ્ધતા આવી કે એમના અબોલા થઈ ગયા. એટલે ગયા હતા 63ના આંકડે અને પાછા વળ્યા ત્યારે 36ના આંકડે પાછા આવ્યા. એકનું મોઢું આમ ને એકનું મોઢું. શું થયું? ફરવા ગયા હતા ને, મોજ લેવા ગયા હતા ને બગીચાની, તો કે બગીચાની મોજ માણી ન શક્યા. કેમ? ત્યાં અંતસ ઉભો થઈ ગયો. એટલે મોજ છે ને એ પરતંત્ર છે, ત્યારે આનંદ આપણો નિજી છે, નિજી આનંદ છે. કેમ કે આપણા આત્માનો ગુણ આનંદ ગુણ છે. આપણને ખબર નથી એટલે આપણને એમ લાગે છે કે મને વસ્તુમાંથી આનંદ મળે છે. નવો ઘર બાંધ્યો, આનંદ મળ્યો. સારું ભોજન આવ્યું, આનંદ મળ્યો. સારા વસ્ત્ર પહેર્યા, આનંદ આવે. પણ એ આનંદ છે ને જરીક વારમાં ફ્યુઝ ઉડી જાય એવો છે. તમે 15,000ની સાડી લાવ્યા હો, સરસ મજાની આમ સુંદર, પણ બીજી બેનપણી આવે ને 35,000ની પહેરીને આવી હોય તો સાડીનો આનંદ કેટલી વાર?
મોજ આવી ગઈ કે નવી સાડી પહેરીને, એ આનંદ તરીકવારમાં પીયું સુધી જાય ત્યારે સંતો અરિયંતો કે છે અમે મોજમાં નહીં અને આનંદમાં છે, અને અમારો આનંદ કોઈથી નથી. અમારો આનંદ કુવામાં પાણી છે ને સ્વતઃ આવે, હવાડામાં ભરવું પડે, ઉપર ટાંકીઓમાં પાણી મશીન દ્વારા ઉપર ચડાવવું પડે છે ટાંકીઓની અંદરમાં, તો હવાડામાં પાણી ઉછીનું આવે છે, મશીન દ્વારા ભરવું પડે, હોસ દ્વારા ભરવું પડે. ત્યારે કુવાની અંદરમાં જે પાણી આવે છે એ સ્વતઃ આવે છે, એનો પાતાળ પાણી સાથે જોડાયેલો છે. એમ પ્રભુ આપ બેઠેલા અહીંયા બધા કોઈ આનંદથી રહિત નથી, કોઈ સાચા જ્ઞાનથી રહિત નથી, કોઈ સાચા ચારિત્રથી રહિત નથી. તમારા બધા પાસે એ સંપત્તિ છે. અને કોણ કે છે? એરા કેરા લોકો નહીં, સ્વયં તીર્થંકર દેવ સમવસનમાં કે છે કે તું અમારા જેવો છે. અમે તારામાં ને અમારામાં કોઈ ભેદ ગણતા નથી. જેવું અમારું દ્રવ્ય એટલે આત્મ દ્રવ્ય જેવો એવા તારું આત્મદ્રવ્ય, જેવા તારા ગુણ એવા અમારા ગુણ. બસ તારા ને અમારામાં અંતર કેટલો છે કે અમે પર્યાયને શુદ્ધ કરી નાખીએ એટલે અમે વિતરાગતાનો આનંદ લઈએ છીએ અને તું સંસારના રાગદ્વેષનો આનંદ લે છે. બસ આટલું તારું ને અમારું અંતર છે. તો તું જરી અભ્યાસ કર. એટલે આનંદ યશો વિજયજી મહારાજ સાહેબે કીધું નિર્વાણ પદ મપે ગમ. બધા શાસ્ત્ર યાદ ન રહે તો કઈ વાંધો નહીં, પણ નિર્વાણ જેનાથી પ્રાપ્ત થાય એવો એક પદને તું ગો, જેનાથી વારંવાર ભાવ્યતે યન મુહુર મુહુર, એકનું એક વાક્ય વારંવાર 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 તું જો ભૂખ્યા કરીશ ને તારા આત્માના મેલ અજ્ઞાનના મેલ ધોવાતા જશે. જેમ મારુસ માતુસ એમ ભાવ્યતે યન મુહુર મુહુર નિર્બંધો નાસ્તિ ભૂયસાર. જાજા શાસ્ત્ર યાદ ન રહે તો પણ તને કોઈ અપરાધી ગણશે નહીં, તીર્થંકર દેવ તને ગુનેગાર ગણશે નહીં. પણ જે વસ્તુ યથાર્થ સ્વરૂપને સમજાવનાર હતી એનો તો જહાજ થઈ ગયા. જો ઘર બનાવવું છે, પ્લાન વસ્ત્ર બનાવવા છે તો એને કપડાને વેતરવું પડે. એ મુક્તિ ખપે છે ભાઈ, તો જીવનને સુધારવું જ પડશે. 24 કલાકમાંથી મારા માટે કેટલા કલાક અને સર્વ પરિવાર માટે કેટલા કલાક અને સમાજ માટે કેટલા કલાક ભાગ પાડજો ભાઈ. તો ધનમાં ભાગ પાડો છો કે આટલા મારે ધર્માદામાં વાપરવા છે ને આટલા મારા કુટુંબ માટે વાપરવા છે. કરું છું કે નહીં? ક્યાંય ભાગ ધનના જેમ ભાગ પાડો છો એમ સમયના ભાગ પાડજો. અને કોઈ કવિએ લખ્યું કે જો સમય ચિંતાને ગયા પછી ચિંતા પોતાની પણ હોય, પરિવારની પણ હોય અને ઘણાને પડોશીની પણ ચિંતા હોય. કોની છોકરી ક્યાં ગઈ ને ક્યાંથી આવીને કોણ બીમાર આવ્યા હતા ને કેટલી વાર બેઠા હતા ને શાના માટે આવ્યા હતા, આવી ચિંતા હોય છે ઘણાને બિચારાને. તો પડોશીની ચિંતા હોય, ગામની ચિંતા હોય, ગલીઓની ચિંતા હોય. પણ જ્ઞાન આ કવિ કે છે જો સમય ચિંતા में गया, समझो कूड़ेदान में चला गया. कूड़ेदान એટલે કચરા પેટીમાં ગયો. એ સમય તમને કોઈ કામ નહીં આવશે. 24 કલાકનો જેટલો સમય પર ચિંતામાં ગયો તમને કઈ એનો ફાયદો નહીં. પણ જો સમય નીચેના લાઈનમાં લખ્યું જો સમય ચિંતન में गया. ચિંતન કોનું ચિંતન? યા તો પરમાત્માનું ચિંતન, મારા ભગવાન કેવા છે, મારા ભગવાને બોધમાં શું કીધું હતું, મારા ભગવાને દેશનામાં શું કીધું હતું, મારા માટે શું કીધું હતું, આવું ચિંતન. અને એ ચિંતન મારા ભગવાને કીધું તો તું તને ઓળખ, તો એના માટેનું ચિંતન. તો જો સમય ચિંતન में गया, समझो तिजोरी में जमा हो गया. આ ધન છે તમારું. સમયને સાચવવો, સમયને સુધારવો અને સમયને સંભાળવો એ આપણું ધન છે. બાકી તો ભલે ને કે કેટલું જીવ્યા તો કે 55 વર્ષનું આયુષ્ય હતું. 55 વર્ષ સુધી એને કેવું જીવ્યા એ તો પૂછો ભાઈ. 55 વર્ષ જીવ્યા સારી વાત છે, પણ કેવું જીવ્યા, કેટલું જીવ્યા એ અહીં મહત્વનું નથી, કેવું જીવ્યા. 33 વર્ષની આયુષ્ય માત્ર શ્રીમદજીની હતી. વિવેકાનંદજીની માત્ર 39 વર્ષની આયુષ્ય હતી. શંકરાચાર્યજીની માત્ર 36 વર્ષની આયુષ્ય હતી. છતાં અત્યારે લોકો એમને યાદ કરે છે કે નહીં?
વિવેકાનંદના સૂત્રોને, શંકરાચાર્યજીના સૂત્રોને, શ્રીમદજીના વચનોને કેમ ભાઈ કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવીને ગયા તો કે અહીંયા સુવાસ છોડીને ગયા છે, તપની, ત્યાગની, વૈરાગ્યની, સંયમની આ વાત છે. આપણે પણ કેટલું જીવ્યા. એક ગામમાં છે ને એક રહેવાસી આવ્યા પોતાનું ગામ છોડીને, તો બધા પાડિયા લાગેલા હતા ગામની બહાર. તો એ જોયા તો આની ઉંમર 3 વર્ષની, આની ઉંમર 5 વર્ષની, નામ સાથે, ફલાણા ભાઈની ઉંમર 7 વર્ષની. તો ગભરાઈ ગયા. તો કે હું તુંબડી છોડી અને ફરાજીમાં રહેવા તો આવ્યો છું. ઘણા જાય છે અત્યારે, ગામ બદલે છે, કોક ભુજ ઉત્તરમાં જાય છે, કોક ગુજરાત જાય છે, ખબર નહીં પોતાના ગામમાંથી એમને શું મતલબ મજા ના આવી એટલે બીજા ગામે જાય છે. તો ઓલું કાંઈક એવું હતું તો કે કેમ ગભરાઈ ગયા છો ભાઈ, બીજા સંત સામે સજ્જન મળ્યા તો કે હું મારું ગામ છોડીને તમારા ગામમાં વસવા આવ્યો છું, પણ અહીંયા તો તમારા કોઈ લાંબી ઉંમર જ નથી લેતા. બધા જલ્દી કોઈ 3 વર્ષે, કોઈ 7 વર્ષે, કેટલી જગ્યાએ મેં જોઈ બધી, પણ બધાની ઉંમર 5, 7, 10 વર્ષ, આનાથી વિશેષ નથી. એટલે ઓલા કાકા કહે છે કે હું તારી સામે 80 વર્ષનો ઉભો છું, દેખાતું નથી? કે આ પાડિયા તો તમારા કહે છે કે 3, 7, 8, 10 વર્ષના. તો કે ભાઈ અમારા ગામમાં એવો એક શિરસ્તો છે કે જે જીવ જ્યારે જાગે છે અને જ્યારે ધર્મમાં લાગે છે અને એમાંથી એના જીવનમાં એ પોતે એક નોટ રાખે છે કે આજના દિવસમાં મેં 2 કલાક ધર્મ કર્યો, આજના દિવસમાં મેં 2 કલાક ચિંતન કર્યું. જે દિવસમાં જેટલા કલાકે ધર્મમાં વિતાવે છે એટલી એની નોટ હોય છે. તો હવે આખા જીવનની અંદરમાં એની આખી નોટનો છેલ્લે સરવાળો થાય અને એ સરવાળાની અંદરમાં કોકના વત્તા કરતા 24 કલાકનો એક દિવસ રાત ગણાય. તો એવી રીતે કોકનું 3 વર્ષનું ભેગું થાય છે, કોકનું 5 વર્ષનું થાય છે, કોકનું 7. તો જેણે 50 વર્ષની અંદરમાં યા 75 વર્ષની ઉંમર લીધી હોય યા 90 વર્ષની ઉંમર લીધી હોય, પણ જેટલો સમય એણે ધર્મ ચિંતનમાં, ધર્મ ધ્યાનમાં, બીજાની ભલાઈમાં ગાળ્યો હોય એનો વત્તા કરી પ્લસ કરી અને અમે આ પાટિયા ઉપર લખીએ છીએ કે ફલાણા ભાઈ આટલું વર્ષ જીવ્યા એટલે જે સારું કામ કર્યું એટલું એમનું જીવન, બાકી બધું કચરામાં ગયું છે. ઓહો, એવું છે કે? હા, એવું છે. ઉંમરથી શું મતલબ છે ભાઈ? ઉંમર તો 80 જો હું તારી સામે 80 નો ઊભો છું, પણ મારા જીવનમાં મેં કેટલો સમય સારામાં ગાળ્યો છે એ તો જ્યારે હું મરીશ ને ત્યારે મારી નોટ ખોલશે મારો પરિવાર અને એમાં પછી પ્લસ કરશે, હિસાબ લેખાજોખા કરશે અને એમાં જેટલા વર્ષ મળશે એટલા મારા પાટિયા ઉપર લખાશે. માટે ગભરાઓ નહીં. અમારા ગામમાં રહેવું હોય તો ખુશી રહો, પણ તમારા જીવનના કલાકોને સુધારો. આપણે કેટલા કલાક સુધારશું? મને બીજું કાંઈ ખપતું નથી તમારે કે સાહેબ ચોમાસું ઉતરે એટલે પછી કામડી ઓરશો કે કપડા ઓરશો, કશું નથી જોઈતું. કાપડીને કપડા જો તમને આપવું જોઈએ તો તમારો સમય અમને આપો, અને અમારા માટે નહીં, પછી એ તમારા માટે. એ મને તમે વાંચશો તો મને પડશે, જે જમે એને મળે. તો કેટલા કલાક તમારા માટે? જો 24 કલાક. હવે આપણે 50 થી તો મને લાગે છે અહીંયા બેઠેલામાંથી કોક જ 50 ની અંદર હશે, બાકી તો બધા 50 થી. ભૂપેન્દ્રભાઈ તમને કેટલા વર્ષ છે? 59. એટલે 50 થી બહાર ગયા ને 60. તો લગભગ હું માનું છું કે બધા 50 થી તો બહાર છો. તો 50 થી બહાર ગયા પછી આપણે બધું છે ને બોનસની જિંદગી છે, બોનસની જિંદગી જીવી રહ્યા છીએ. બોનસની જિંદગીમાં અમે પણ બોનસની જિંદગીમાં છીએ. તો જો બોનસમાં આપણને આયુષ્ય મળ્યું છે તો અમે એ આયુષ્યનો એવો સદુપયોગ કરીએ કે હવે પોતાના ઘર માટે કરી લીધું, સમાજ માટે પણ કરી રહ્યા છો ને કરજો, પણ સાથે સાહેબ 6 કલાક હું 2 કલાક તો મારા માટે કાઢું. 60 ઘડીમાંથી 4 ઘડી તો હું મારા માટે એટલે શું પ્રભુ ભજન કરી લીધું. હવે પ્રભુ ભજન કર્યા પછી નિજ ભજનમાં હમણાં કીધું मेरा सतचित आनंद रूप कोई जाने रे. तो ઈ જાણવા માટે તમારે પુસ્તક ખોલવું પડશે, જ્ઞાનીના વચનો ખોલવા પડશે અને ઈ વચનોનું પારાયણ કરવું પડશે. ડોક્ટર બનાવવો હોય દીકરાને તો પણ અભ્યાસ, એન્જિનિયર બનાવવો હોય દીકરાને તો પણ અભ્યાસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવું હોય તો પણ અભ્યાસ. તો ત્યાં ડિગ્રી માટે જો અભ્યાસ છે તો આપણે પણ સિદ્ધપદની ડિગ્રી મેળવવી છે. તો એ સિદ્ધપદની ડિગ્રી માળા ફેરવવા
જે રોગની જે દવા હોય ને એનાથી એ રોગ મટે, એમ આપણો આ ભવ રોગ અજ્ઞાન રૂપી રોગ એને ટાળવા માટેનો ઉપાય શું? તો કે એક જ ઉપાય છે સ્વાધ્યાય. સત્ય સમજો. સત્ય સમજ્યા પછી સત્યમાં તમારા પગરણ મંડાશે તો એના માટે સમય 2 કલાક, અડધો કલાક, કલાક જેટલી જેની સુવિધા હોય, પણ નિયમ પૂર્વક કે મારે રોજ અડધો કલાક વાંચન કરવું, 2 ઘડિયા મારે વાંચન કરવું, અને એ વાંચન દ્વારા જો મનને સફાઈ, અમારા ઘરને સાફ કરવા માટે ઘણા સાધન, તમે વાસણ સાફ કરવાના સાધન, માથાના વાળ સાફ કરવાના સાધન, શરીરને સાફ કરવાના સાધન, દાંતને સાફ કરવાના સાધન, કેટલી બધી વેરાયટીઓ નીકળી પડી છે તમારા શરીરને લાગીને અને તમારા ઘરની સફાઈ માટે. તો આ મનને કોણ સાફ કરશે ભાઈ? કોઈ સાધન છે? મનને સાફ કરવાનું સાધન એક જ છે. મનને સાફ કરવાનું સાધન છે સ્વાધ્યાય, એટલે વાંચન, ચિંતન અને મનન. બાકી કોઈ જો માળા ગણતા ઘણાની ફરિયાદ છે, સાહેબ માળા તો લઈએ હાથમાં, કાં તો જોગા આવે, પોતરાને રમાડતા ક્યારે જોગા આવે? કેમ નથી આવતા? મને કહ્યું કેમ નથી આવતા? કે આજે દીકરા પોતરાને રમાડતા રમાડતા છે ને મારા હાથમાંથી જોગો આવે તો છટકી ગયો, એવું કોઈ આજ સુધી કીધું. પણ મારા ગણતા ઘણાના હાથમાંથી ફરેલી મેં પણ જોઈ છે મારી નજરે. શું થયું ભાઈ? માળા ગણતા પડી જાય, માળા પોતરાને રમાડતા પણ નહીં, અને નોટો ગણતા કોઈને જોગો આવ્યો છે અત્યાર સુધી. એનો મતલબ શું ખબર છે? આપણને એમાં રુચિ છે, પૌત્રમાં રુચિ છે, પૈસામાં રુચિ છે, માટે ત્યાં આપણે સતર્ક છીએ, સાવધાન છીએ, અને અહીંયા આપણને જેવી જોઈએ એવી રુચિ નથી, માટે આમ થઈ જાય છે. માટે નાટક જોતા જોતા કોઈ ઊંઘ્યું છે? કેજો તો ખરા અમને. એ પિક્ચર જોતા જોતા કોઈને ઊંઘ આવી હોય, કોઈની નિંદા સાંભળતા સાંભળતા નીંદ આવી હોય તો કહેજો મને. જ્યાં આપણને નીંદ નથી આવતી એનો મતલબ આપણે એમાં સાવધાન છીએ. એટલે સાવધાન કેમ છીએ? આપણને એમાં રુચિ છે. તો હવે જ્ઞાની કહે છે તને જવું છે મુક્તિ, રોજ માલુમ થાય છે ભગવાનનું કે મને મુક્તિ આપો, મુક્તિ આપો, પણ ભગવાન કહે છે એ કરવા માટે તું તૈયાર નથી. કેવી રીતે મુક્તિ મળશે? તો કે મારે લખપતિ બનવું છે, લખપતિ બનવું છે, ટુંબડીમાં બંગલો બાંધવો છે, પણ પહેલા નોકરી તો કર. તો કે ના, નોકરી ન કરું, મારે બંગલો બાંધવો છે, અને નોકરી નથી કરવી ને બંગલા બાંધવા છે. એમ ધન આવતું હશે? અરે ભાઈ પહેલા મુંબઈ જા, કોકને ત્યાં નોકરી કર, નોકરીમાંથી આગળ વધીને ભાગીદાર બન, અને પછી તારો સ્વતંત્ર ધંધો કર, અને બધી બચેટ બેસે ત્યારે ઘર બનાવજે. તો ભાઈ ત્યાં પણ પુરુષાર્થ ખપે છે, મહેનત ખપે છે, ત્યારે ઘરના બંગલા બંધાય છે. એમ અહીંયા આ ઘર બનાવવું છે ને એના માટે પણ પુરુષાર્થ. અહીંયા ઠંડી છાયનો પુરુષાર્થ છે, ગરમીમાં જવાની જરૂર નથી. યાત્રા કરવી હોય તો થોડી ગરમીમાં જવું પડે, પગ દુખી જાય તો ટેકો લેવો પડે. અહીંયા તો કોઈ એક જ ટેકો છે. તમે બેંકમાં રૂપિયા રાખો ને તો એની 2 ચાવી હોય છે, 2 ચાવી, એક તમારા પાસે અને એક બેંક મેનેજર પાસે, બરોબર ને? એનો મતલબ તમે રૂપિયા લેવા જાઓ અને મેનેજર જો રજા ઉપર હોય તો તમને ધક્કો પડે, પાછા આવવું પડે. તો કેમ રૂપિયા લઈ આવે, દાગીના લઈ આવે મારા? તો કે લોકર ખુલે તો લાવું ને. તો કે કેમ તમે ચાવી તો લઈ ગયા હતા ને? તો કે આ એકલી ચાવીથી થોડું કામ થાય, 2 ચાવી કપી ને. પણ મેનેજર નો તો ગેરહાજર હતો. તો જયારે પોતાના રૂપિયા છે, રૂપિયા તમારા, દાગીના તમારા, લોકર તમારા નામનું, છતાં તમે ખોલી શક્યા? એટલે મેનેજર ખપે, અને એકલો મેનેજર પણ ખોલી ન શકે. તો કેવી કરામત છે! ધન તમારું છે ને એને કાઢવાનું મન થાય, કાઢી ન શકે. તો જેમ બેંકના લોકરને ખોલવા માટે 2 ચાવી છે, એમ આપણા જીવનનું આ લોકર બંધ છે ને અનાદિકાલથી, અજ્ઞાન. પોતે કોણ છે એ ખબર જ નથી. એમ જ માનીએ છે કે શરીર તે હું, તમે માનો પુરુષ તે હું, આ બહેનો માની સ્ત્રી તે હું, બસ આજ મારું જીવન. ના એ તો ખોખા છે, ખોખાની અંદરમાં ભગવાન આત્મા બેઠો છે. કોઈ જાનવર હોય, કોઈ સાપ હોય, કોઈ લોડી હોય, એ ખોખા છે બધા. અંદરમાં ભગવાન તો તરો તાજા બધાનો સમાન બેઠો છે. તો જેમ ત્યાં લોકર બંધ હતા, તમે પાછા આવ્યા, 2 ચાવી લાગે પછી લોકર ખુલે, એમ આ લોકર આત્મજ્ઞાનનું લોકર અજ્ઞાનમાં પડે છે ને, હવે એને પણ 2 ચાવી લગાવવી પડે. એક પોતાનો પુરુષાર્થ એ ચાવી, અને બીજું સદગુરુ રૂપી ચાવી. જેના જીવનમાં આનંદગંજ સાહેબ લખે, તો ઉપાધ્યાય વિજય સાહેબ લખે કે મોહ હરે
मोह तिमिर हरे ज्ञान प्रकाशे जेने माथे सद्गुरु रूपी सूर्य। तो सद्गुरु रूपी सूर्य जेना जीवन में प्रवेश करे तो एनी चावी एक ई लगाड़े, बोध रूपी चावी एमनी लागे અને પછી આપણી પુરુષાર્થ રૂપી ચાવી લાગે એટલે બે ચાવી ભેગી થાય એટલે આપણો ભીતરનો ભગવાન આપણને દર્શન આપે એટલે અજ્ઞાનના દરવાજા તૂટે અને અંદરથી જ્ઞાન જ્યોતિનો પ્રકાશ પ્રાપ્ત થાય। મહાવીરની વાત અમે ઘણીવાર કરી લીધી અહીંયા। મહાવીરના જીવે સિંહના ભવમાં લોકરની ચાવી ખોલી ચારણ લબ્ધિદારી મુનિરાજની સાથે, પારસનાથના જીવે હાથીના ભવમાં પુરુષાર્થ રૂપી ચાવી પોતાની લગાડી અને અરવિંદ રાજર્ષિએ એમને બોધ રૂપી ચાવી આપી ત્યારે પારસનાથ ભગવાનના જીવે હાથીના ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું। એનો મતલબ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો। હવે 7 ભવ બાકી, 8 ભવ બાકી, કોકના 10 ભવ બાકી, એમ આપણા ભવ પણ ગણતરીમાં કરવા છે। હવે અનંત ભવ નહીં પ્રભુ, અનંત ભવ નહીં। અને અનંત ભવનું ફળ શું છે ભાઈ? પહેલાથી કીધું છે, જરા અત્યારે કહી દઉં। આ 10 પર્યાય આપણને મળી છે ને, હાલતી ચાલતી પર્યાય। આપણે મન મરજી તરીકે હટી શકીએ। ગરમી લાગે તો છાયડામાં જઈએ, ઠંડી લાગે તો સ્વેટર પહેરી લો, શોલ ઓઢી લો। આ બધી આપણી મન મરજીથી જીવી શકીએ છીએ, એને કહેવાય છે 10 પર્યાય। તો બેન્દ્રીથી કરી અને પંચેન્દ્રી સુધી આપણે બધા 10 છીએ। मन मर्जीથી કાઈ કરી શકીએ છીએ। ઠંડીથી ગરમી, ગરમીથી ઠંડીમાં જઈ શકીએ છીએ। પણ એનો સમય કેટલો છે? એમ ભારતના વડાપ્રધાનની ખુરશી 5 વર્ષ માટે છે। બીજી વાત ચૂંટાઈને પાછી પ્રજાને બેસાડે જુદી વાત છે, પણ એક વખત 5 વર્ષ પૂરા થાય એટલે ચૂંટણી આવે ને આવે, એમાં કોઈ પક્ષ હારી પણ જાય। તો જેમ વડાપ્રધાનની ખુરશી 5 વર્ષ માટે, રાષ્ટ્રપતિજીની ખુરશી 5 વર્ષ માટે, એમ આપણી આ 10 પર્યાયની એટલે હાલતી ચાલતી પર્યાયની ખુરશી કેટલા સમય માટે છે? માત્ર 2000 સાગરોપમ। કાંઈ નથી 2000 સાગરોપમ। અનંત સાગરોપમની સામે આ 2000 સાગરોપમ કાંઈ જ નથી। હવે એ સમય આપણે જો જાગ્યા નહીં અને સિદ્ધલોકમાં સ્થાન જો લીધું નહીં તો આપણી આ ખુરશી બદલશે અને આપણે 10 પર્યાયમાંથી સીધા સાવરકાયમાં એટલે વનસ્પતિ, પાણી, પહાડો, પથ્થર, ખાણો, અગ્નિ અને વાયુકાયમાં આપણો જીવ કોઈ પણ આચાર્ય હોય તીર્થંકરનો જીવ હોય તો શું? 10 પર્યાયની તો ખુરશી છે ભાઈ। 2000 સાગરોપમ પૂરા થયા ખાલી કરો કે સાહેબ બધું આટલું પુણ્ય બચેલું છે ને તો કે પુણ્ય પાપમાં કન્વર્ટ થઈ જશે। ગમે એટલા પુણ્ય જમા હોય એ પુણ્ય પણ બચાવી ન શકે। માટે કરુણા મૂર્તિ સંતો અને કરુણા મૂર્તિ તીર્થંકર દેવો આપણા ઉપર કરુણા કરીને કહે છે કે ભાઈ જાગ અને તારા ભીતરમાં તું જા અને ત્યાં જઈને તારું સિદ્ધ સ્વરૂપ જે સ્વરૂપ છે, તું કંગાલ નથી, તું ભિખારી નથી, તું નિર્ધન નથી। ધન મળવું ન મળવું એ તો ભાગ્યની વાત છે। શરીર કાળું મળવું કે ગોરું મળવું એ ભાગ્યની વાત છે। શરીર માયકાનું મળવું કે નિરોગી મળવું એ ભાગ્યની વાત છે। પણ અંદરમાં બેઠેલો જે ભગવાન એ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોથી પરિપૂર્ણ છે। બસ તારે માત્ર નજર કરવાની જરૂર છે। અને નજર કેમ થાય તો કે સદગુરુના બોધ રૂપી ચાવી કપશે। માટે સદગુરુ કપશે અને એની સાથે તારો પુરુષાર્થ, બે ચીજ કપશે। એક સદગુરુની ચાવી અને એક પોતાની ચાવી। એટલે આત્મા और परमात्मा अलग रहे बहुत काल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। सदगुरु रूपी दलाल वच्चे राखशुं तो आपणा जीवननी चावी आपणे पण पुरुषार्थथी लगाडशुं અને સદગુરુ આપણને સાચો બોધ આપી આપણા આત્માની ચાવી લગાડી દેશે। એટલે આપણા આત્મા ડલ્લો આવશે આનંદ જ્ઞાન દર્શન ચારિત્રનો। આવી સુંદર વાત આચાર્ય ભગવાન આપણી જાગૃતિ માટે આપણે આનંદિત થઈએ, આપણે અનંત સુખના ભાગી થઈએ એના માટે જણાવી રહ્યા છે। તો એવી પરમ પવિત્ર મંગલ ભાવના।